इंद्रमहिता श्रीदाशश्रीस्थिता आचार्य जिनशासनोन्नतिकरा पूजा उपाध्यायता श्री सिद्धांत सुपाठका मुनिवरा स्वाध्याय में श्री इष्टोपदेश शतशास्त्र एनो श्लोक 11 एना पर विचार करिए छीए। राग द्वेष द्वय दीर्घ नेत्र आकर्षण कर्मण अज्ञानात् सुचिरम जीव संसाराब्दौ ब्रह्मत्यसौ। अन्वयार्थ में कहे आ जीव अज्ञान थी राग द्वेष रूपी बे लांबी दोरीओनी खेंचताणना कार्य थी संसार समुद्र में बहु लांबा काल सुधी घूमतो रहेशे, भ्रमतो रहेशे। राग द्वेष ये राग ने रीसा दोय खवीसा ये तुम दुख का दिशा जब तुम उनको नाश करीसा तब तुम जग का ईसा आप स्वभाव में अबधु सदा मगन में। अज्ञान थी राग द्वेष थाय छे। ज्ञानी ने पण ज्ञान होवा छतांय भूमिका ने अनुरूप राग द्वेष थता होय छे, पण एमां तदात्म्यता ज्ञानी ने होती नथी એટલે એના રાગ દ્વેષથી અનંત સંસારની વૃદ્ધિ બનતી નથી। રાગ એટલે ઈષ્ટ વસ્તુની અંદરમાં પ્રીતિ અને દ્વેષ એટલે અનિષ્ટ વસ્તુમાં અપ્રીતિ। કોઈ પદાર્થ ઈષ્ટ કે અનિષ્ટ છે નહીં, છતાં આપણને ઈષ્ટ અનિષ્ટ લાગે છે। ઈષ્ટમાં પ્રીતિ થાય છે, અનિષ્ટની અંદરમાં અપ્રીતિ થાય છે। આ બંનેનું યુગલ રાગ દ્વેષની પ્રવૃત્તિનું મુખ્ય કારણ છે। રાગ દ્વેષની પ્રવૃત્તિ શક્તિ રૂપે અને વ્યક્તિ રૂપે હંમેશા એકી સાથે હોય છે ને બાકીના બધા ઘણા દોષો એની અંદરમાં સમાવેશ થઈ જાય છે। તો રાગ જીવને આગની જેમ બાળે છે। ચાહે લાકડાની અગ્નિ હોય કે ચાહે ચંદનની અગ્નિ હોય, અગ્નિ બધી દજાડવાની। અને જ્યાં સુધી એવી દશા આવતી નથી ત્યાં સુધી રાગ દ્વેષ થવાના। પણ એની અંદરમાં એકત્વ બુદ્ધિ ના થાય, આ વિભાવ છે, અમારો સ્વભાવ નથી, આનાથી મને દુઃખ થાય છે, કર્મ બંધાય છે, પરિભ્રમણ થાય છે, આવો વિવેક જ્ઞાનીઓ હોવાના કારણે એમને એવો તીવ્ર રાગ થતો નથી કે જેવો અજ્ઞાનીને થાય છે। આત્મજ્ઞાન થયા પછી રાગનું જોર મંદ પડી જાય છે, ક્રમે ક્રમે ક્ષય થાય છે। ક્ષય થયા વગર અનાકુળતા સંપૂર્ણ આવતી નથી। એટલે કહ્યું કરશો ક્ષય કેવળ રાગ કથા ધરશો શુભ
અણબનાવ થઈ જાય છે ત્યારે તમને બધાનો રાગ નીકળી જાય છે. નીકળી જાય ને? રાગ નીકળી જાય. પણ દ્વેષ વધ્યો છે. બેલેન્સ જે રહેવું જોઈએ રહેતું નથી. સાહેબ પણ મારું કંઈ વાંક ના હોય ને કંઈ બધું બોલ બોલ કરે પછી મને કંટાળો ના આવે પછી હું ના કરું. બધું બરાબર છે પ્રભુ. તારા ઉદય વગર એવું નિમિત્ત મળે ક્યાંથી? જેવા ઉદય છે એને અનુરૂપ નિમિત્ત રહેશે અને અજ્ઞાની જીવ નીચી ભૂમિકામાં નિમિત્તાધીન હોય છે. એટલે બને એટલો પ્રયત્ન કરીને ઉત્તમ નિમિત્તોમાં રહેવાથી જ્ઞાનની જાગૃતિ રહેશે ને ભાવોની વિશુદ્ધિ રહેશે. જ્ઞાનારણમાં કહ્યું છે કે જ્યાં રાગ પોતાનો પગ જમાવે છે ત્યાં દ્વેષ અવશ્ય હોય છે. તે બંનેના રાગ દ્વેષના અવલંબનથી મન અધિક વિકારી બને છે, ક્ષોભિત બને છે, ચંચળ બને છે. રાગ આવ્યો તો એની પાછળ દ્વેષ પણ હોય જ છે. તો આ બંને આત્માના મહાન શત્રુ રાગ ભાવ, દ્વેષ ભાવ અને મોહ ભાવ. પ્રશસ્ત રાગ અને અપ્રશસ્ત રાગ. દ્વેષ પ્રશસ્ત નથી હોતો. તો પ્રશસ્ત રાગ એ પણ જીવને આત્માનો સ્વભાવ નથી. એનાથી પણ કર્મ બંધાય છે. મહાવીર સ્વામી ભગવાન ઉપર ગૌતમ સ્વામીને ખૂબ રાગ હતો. તો એમનો રાગ કઢાવવા માટે ભગવાન એમને કહ્યું તમે વિહાર કરી આવો થોડા દિવસ પછી આવો. તો ગૌતમ સ્વામી વિહાર કરવા ગયા. થોડા દિવસ ફર્યા બધે અને જ્યારે પાછા આવવાનો સમય થયો ત્યારે ભગવાન આયુષ પૂરું થયું ને નિર્વાણ પધારી ગયા. ભગવાનને રાગ કઢાવવાનો હતો આનો. એટલે ગૌતમ આવતા રસ્તામાં સમાચાર સાંભળ્યા કે ભગવાન તો નિર્વાણ પધાર્યા છે. તો ગૌતમ સ્વામી રાગમાં બોલ્યા કે હે ભગવાન, તમે મને સાથે તો ના લીધો પણ મને સંભાળ્યો નહીં. જો મહાજ્ઞાની પુરુષો એની સ્મૃતિમાં પણ નથી આવવા દેતા રાગના પ્રસંગોને. આમ તમને છાજતું નહોતું. હું તમારો રાઈટ હેન્ડ હતો, એકદમ નજીકનો હતો, પ્રથમ ગણધર છું. તમે મને સંભાળ્યો નહીં, મને યાદ પણ કર્યા નહીં, મારી રાહ પણ ના જોઈ. ત્યાં હવે એમના જ્ઞાન હાજર થાય છે. ઓ ભગવાન તો પૂર્ણ વિતરાગ છે. એમને રાગનો અંશ પણ કોઈના પ્રત્યે હોય ક્યાંથી? આ ભગવાને મારો રાગ તોડાવવા માટે જ મને બહાર મોકલ્યા હતા. હવે મને ખ્યાલ આવ્યો કે કોઈ પણ પ્રકારનો રાગ એ આશ્રયબંધનું જ કારણ છે, સમનિદ્રા કે મોક્ષનું કારણ થતું નથી. આપણે શ્રદ્ધામાં રાખવાનું, ચારિત્ર્યમાં ભૂમિકા અનુસાર ભલે આવે પણ શ્રદ્ધામાં સંપૂર્ણ 100% તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષે જોએ. વિતરાગ થઈને એ રીતે ભવ્ય ભવસાગર તરે. તેથી ન કરવો રાગ જરીએ.
અણુ માત્ર પણ રાગાદિનો સદભાવ સદભાવ વર્તે જેને તે સર્વ આગમ ધર ભલે પણ જાણતો નહીં આત્માને. અણુ માત્ર પણ રાગ. આપણે તો હોલસેલના વેપારી છે એટલે અણુ તો હોય જ નહીં ને આપણો. હે? આત્માનો સ્વભાવ નથી એટલે એમાં શાંતિ તો ક્યાંથી મળે. અને એમાંય મોટાભાગના સંસારી જીવનો તો અપ્રશસ્ત રાગ છે. દેહ, સ્ત્રી, પુત્ર, પૈસા, કુટુંબીજનો કે ઇષ્ટ પદાર્થો પ્રત્યેનો રાગ છે, તો અજ્ઞાન છે. એની પાછળ દ્વેષ ઘૂસી જાય છે અને સંસારની વૃદ્ધિ થાય છે. પાલનપુરવાળા ડૉક્ટર હરિભાઈ હતા. હરિભાઈનો ઘંટિયા પાળ પર આવે પછી સ્વાધ્યાય આપે. બહુ સરસ અભ્યાસી ઘણા હતા. સોનગઢના આમ પંડિત કહેવાતા. આંખના ડૉક્ટર હતા. તો સ્વાધ્યાય આપતા આપતા કહ્યું કે મારી સગપણ થયા ને લગ્ન થયો તો રાજી થઈ ગયો કે હા હવે બધું મારો ભાળ હરવો થયો, બધું અંબાડશે, હું શાંતિથી સાધના કરી શકીશ. હવે લગ્ન કર્યા પછી ફુવાજીને, ફૈવાજીને, મામાજીને, કાકાજીને આખી બધી 25ની પલટનો ઘૂસી પાછળ આવવા માટે બધા હવે તો હોય ને ત્યાં હવે તો આ તો ખબર નહીં કે આટલી બધી પલટન એકની પાછળ ઘૂસી જશે. સહેજ પણ ઉપયોગ આત્મામાંથી ખસ્યો તો એ ગમે ત્યાં તદાત્મ્ય થયા વગર નહીં રહે. અને આત્માનું સ્વરૂપ સ્વભાવ આશ્રય ચૂકી જશે. ક્યાંય મારાપણાનો ભાવ નહીં. મારાપણાનો ભાવ પરમાં આવે છે એ પરની સંજ્ઞા છે, પરસંજ્ઞા છે. સ્વ પરના વિભાગના કારણે રાગ દ્વેષ થાય છે. મારું છે, આ બીજાનું છે. સ્વમાં રાગ અને પરમાં દ્વેષ, આ બંને દોષો સાથે સંબંધ રાખતા અનેક પ્રકારના દોષો ઉત્પન્ન થઈ જાય છે. મૂળમાં તો રાગ દ્વેષ છે અને પેટામાં અનંત પ્રકારના દોષો છે. જેમ રવૈયો ખેંચતા હોય છે તો એક દોરી ઢીલી મૂકે છે, એક દોરી ખેંચે છે, એક દોરી ઢીલી મૂકે છે, એક દોરી ખેંચે છે. એવી રીતે મંત્રાચલ પર્વત હતો, એમાં સમુદ્રમાં બહુ લાંબા કાળ સુધી આ ઘૂમતો રહ્યો. એમ સ્વ પરના વિવેક જ્ઞાનના અભાવે ઉત્પન્ન થયેલા રાગાદી પરિણામોથી ના કારણોમાં રાગાદીમાં દ્રવ્ય કર્મનો ઉપચાર કરવાથી તેના નિમિત્તે ઉત્પન્ન થયેલા કર્મ સંબંધી સંસારી જીવ અનાદિકાળથી સંસારમાં ભમતો રહ્યો છે, ભમે છે અને ભમશે. જ્યાં સુધી આ રાગ દ્વેષ મોહમય પરિણામ હશે ત્યાં સુધી અનાદિકાળથી આના કારણે આપણે ભમ્યા છીએ, રાગના કારણે. તો રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જેથી એ જ મોક્ષનો પંથ. તીવ્રતા નહીં આવી જોઈએ. દશા પ્રમાણે રાગ દ્વેષ તો થાય છે, સંપૂર્ણ વિતરાગ ના હોય ત્યાં સુધી એને રાગ થયા જ કરે છે. પણ જ્ઞાનીનો રાગ અને અજ્ઞાનીના રાગમાં ઘણો ફરક છે. જ્ઞાનીનો રાગ વિતરાગતામાં ટ્રાન્સફર થઈ જાય છે અને અજ્ઞાનીનો રાગ અર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં ટ્રાન્સફર થઈ જાય છે.
તો અહીં આગળ પંચાસ્તિકાયનું દૃષ્ટાંત આપી અને 3 શ્લોક સમજાયા છે. એમાં કહે છે કે જે ખરેખર સંસાર સ્થિત જીવ છે, સંસારની અંદર રહેલો જીવ છે, તે તેનાથી પરિણામ પામે છે. અર્થાત એને રાગ દ્વેષ રૂપે સ્નિગ્ધ પરિણામો થાય છે. એ પરિણામથી કર્મ થાય છે અને એ કર્મથી 4 ગતિઓની અંદરમાં એનું ગમન થાય છે. રાગ દ્વેષ કરવાથી, મોહ ભાવ કરવાથી કર્મનો આશરો બંધ થાય છે અને કર્મના ઉદયની અંદરમાં 4 ગતિની અંદરમાં પરિભ્રમણ થઈ અને 4 ગતિમાં જીવ દુઃખ પામે છે. દેવ ગતિમાં પણ સુખી નથી, નરકમાં પણ સુખી નથી. અજ્ઞાની જીવ બધે છે. જ્ઞાની નરકમાંય સુખી છે અને અજ્ઞાની સ્વર્ગમાંય સુખી નથી. તો આ રાગ દ્વેષના ભાવોથી કર્મ બંધાય છે. જુદી જુદી ગતિઓમાં જીવ જાય છે, જુદા જુદા દેહ ધારણ કરે છે. દેહથી ઇન્દ્રિયો થાય છે, ઇન્દ્રિયોથી વિષય ગ્રહણ થાય છે અને વિષય ગ્રહણથી પાછા રાગ દ્વેષ પરિણત થાય છે. ચાલ્યા કરે છે. દેહ મળી એટલે ઇન્દ્રિય મળી. આ જીવા ઇન્દ્રિય છે ને, તો કે નહીં આ ગાંઠિયા ઉપાડો, ખાખરો રહેવા દો, ખાખરો રોજ ખાવો અને જોડે મરચાંનું બટકું ભરતા જાઓ અને ચાનો ઘોંટડો પીતા જાઓ. અમારા કાકા હતા, મારા સાહેબને ત્યાં વળવા આવ્યા, સાધુ મહારાજ. તો કે દરબાર કંઈક નિયમ લો, તમે આજ તમારા ઘરે આવ્યો છું, તમે કંઈક નિયમ લો, તમે તો આગેવાનમાં છો. તમને જે વસ્તુ ભાવતી હોય એક છોડી દો, ભાવતી વસ્તુ એક છોડી દો. તો કે તમને શું વધારે ભાવે? તો કે સવારમાં દૂધની રાબડી બનાવે ને, આમ ઘાટી બનાવીને પીવે તો દૂધપાક જેવું બાસું પેલું શિખંડ જેવું દૂધ કરી નાખે, ઘાટું મસાલા બધામાં નાખીને પછી રોજ પીવે. તો કેમ કરો કે રાબડીનો ત્યાગ કરો. તમને બહુ મોહને રાગ છે તો એનાથી તમે બંધાવો છો, તમે દુઃખી થાઓ છો, એનો ત્યાગ કરો. અરે સાહેબ તમે શું કહો છો? તો હા. તો સાહેબ તમે કર્મ સિદ્ધાંત જાણો છો? તો કે ના. કેમ, શું છે? તો કે જો આ અંતરાય કર્મ બાંધશો તો તમને કોઈ રાબડી વરાવશે નહીં. આ અંતરાય કર્મ બાંધશો તો તમને કોઈ રાબડી વરાવશે નહીં. માટે અંતરાય કર્મ ના બાંધશો. તમને તો સિદ્ધાંત જ્ઞાન નથી, પણ મને તો સિદ્ધાંત જ્ઞાન છે. આ પ્રમાણે વિષય ગ્રહણથી રાગ દ્વેષ થાય છે અને જીવ સંસાર ચક્રની અંદરમાં અનાદિકાળથી અનંતકાળ સુધી ભટક્યા કરે છે. राग ने रीसा दोय खबीसा ये तुम दुख का दिशा, जब तुम उनको नाश करीसा तब तुम जग का ईसा, आप स्वभाव मेरे अवधू सदा मगन में रहना. કોઈ વસ્તુ ઈષ્ટ કે અનિષ્ટ છે નહીં, અને જેને ઈષ્ટ અનિષ્ટ લાગે છે એને ઈષ્ટમાં રાગ થાય છે, અનિષ્ટમાં દ્વેષ થાય છે. અજ્ઞાન છે. આત્માનું ભલું કોણ કરી શકે? પોતાના શુદ્ધ ભાવ, શુદ્ધ ઉપયોગ. અને આત્માનો હિત કોણ થાય? પોતાના અશુદ્ધ ભાવ, રાગ દ્વેષના ભાવ. બીજા પદાર્થમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરવી એ અજ્ઞાન છે. દેહને ઈષ્ટ અનિષ્ટ પદાર્થ હોય એ જીવ આત્માને ઈષ્ટ અનિષ્ટ માને છે. તો ભાવાર્થમાં કથા નાની મૂકી છે, એમાં સમજાવે છે કે આ લોકમાં એ કથા પ્રસિદ્ધ છે કે દેવોએ મંથરાચલ પર્વતને મંથન દંડ બનાવી
બે નેત્રાથી તેને ખેંચાણ કરી, સમુદ્રનું મંથન કર્યું દેવોએ. પર્વત મૂકી અને દોરડાથી ખેંચાણ કરીને મંથન કર્યું. તેમ આ જીવ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવરૂપ પંચ પરાવર્તન રૂપ સંસાર સમુદ્રમાં અજ્ઞાનજનિત રાગ દ્વેષ રૂપી નેત્રાની આકર્ષણ ક્રિયાથી અનાદિકાળથી ઘૂમતો રહ્યો છે. સરસ દ્રષ્ટાંત દ્વારા સિદ્ધાંત સમજાવે છે કે આ જીવ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અને ભવ આ પાંચ પરાવર્તન છે. એ આ સંસાર સમુદ્રની અંદરમાં અજ્ઞાનતા દ્વારા નિરંતર રાગ દ્વેષ કર્યા કરે છે. એના નિમિત્તે કર્મ બંધાતા જાય છે. એ કર્મ બંધાય ઉદયમાં આવે પાછા નવા રાગ દ્વેષ કરતો જાય છે. એમ અનાદિકાળથી આ દિન સુધીમાં અનાદિ મિથ્યા દ્રષ્ટિને આત્માની સાચી દ્રષ્ટિ થઈ નહીં અને ચાર ગતિમાં ઘૂમતો રહ્યો છે, ભમતો રહ્યો છે. ચારે ગતિમાં દુઃખ છે પ્રભુ, કોઈ ગતિમાં સુખ નથી પંચમ ગતિ સિવાય. કોઈ પણ વસ્તુ ઈષ્ટ કે અનિષ્ટ નથી, છતાં જે વસ્તુ ઈષ્ટ લાગે છે તેમાં તે રાગ કરે છે અને જે અનિષ્ટ લાગે છે તેમાં તે દ્વેષ કરે છે. દેહાદિ પદાર્થોમાં આત્મભ્રાંતિ તે જ રાગ દ્વેષનું મૂળ કારણ છે. જે પદાર્થ ઈષ્ટ લાગે એમાં રાગ કરે છે, અમારા ઈષ્ટ છે, અમારા અનુકૂળ વર્તે છે, અમારા કહ્યા પ્રમાણે કરે છે, અમારું હિત રાખે છે એટલે ઈષ્ટ છે. અને આ મારા પ્રત્યે દ્વેષ રાખે છે, પ્રતિકૂળ વર્તે છે એ અનિષ્ટ છે. એકની એક વસ્તુ થોડા સમય માટે ઈષ્ટ રહે છે ને એ જ વસ્તુ થોડા વખત પછી અનિષ્ટ થઈ જાય છે. તમને દૂધપાક બહુ ભાવે છે, મેં તમને કીધું કે કાલે દૂધપાક બનાવવાનો છે એટલે આજથી તમે ઉપવાસ કર્યો. શેના માટે? દૂધપાક પીવા માટે. હવે પીરસવામાં આવ્યા એટલે તમે નક્કી કર્યું કે આજે શાક ઓછું ખાવું છે ને પૂરીઓ નથી ખાવી ને કંઈ ને ખાલી દૂધપાક જ પીવો છે. જેટલી એક વાટકી વધારે જશે તો અમારું ઈષ્ટ છે. તમે ઈષ્ટ વસ્તુ દૂધપાક છે તમને આપ્યો, એક વાટકો આપ્યો, બીજો આપ્યો, ત્રીજો આપ્યો, હવે તમે ઘરે ગયા. ફરીને આપે તો કે સાહેબ હવે મને જોવો ગમતો નથી. દૂધપાકને જોવું પણ ગમતો નથી. એ જ વસ્તુ ઈષ્ટ હતી એ અનિષ્ટ થઈ ગઈ. ને પેલું કારેલાનું શાક અડતો નહોતો એ અનિષ્ટ હતી, હવે એને ઈષ્ટ લાગ્યું. પગની જોડે કારેલાનું શાક હતું ને એ પહેલાં અનિષ્ટ લાગતું હતું, હવે એને ઈષ્ટ લાગ્યું કે આનું બેલેન્સ દૂધપાકનું બેલેન્સ કારેલાના શાકથી છે. તો કોઈ વસ્તુ જગતની ઈષ્ટ અનિષ્ટ નથી. કલ્પના કરીને જીવ ઈષ્ટ અનિષ્ટપણાની કલ્પના કરી અને રાગ દ્વેષ કરીને કર્મ બાંધે છે. અને દેહાદિ પદાર્થોમાં આત્મભ્રાંતિ થાય છે. આ આત્મા, આ હું છું, મારો ફોટો છે સાહેબ, આ મારું ઘર છે, આ હું છું કે દેહમાં હું પ્રાણી બુદ્ધિ કરે છે અજ્ઞાની જીવ, પરમાં હું પ્રાણી બુદ્ધિ કરે છે. નિજમાં નિજ બુદ્ધિ કરવાથી પરિભ્રમણ દશા ટળે છે અને પરમાં નિજ બુદ્ધિ થવાથી પરિભ્રમણ દશાની વૃદ્ધિ થાય છે. આત્મા સિવાય બધું પર છે, છતાં અમુક વસ્તુ આપણે સ્વમાં માનીએ છીએ, અમુક વસ્તુને પરમાં માનીએ છીએ, એ અજ્ઞાન ભ્રાંતિ છે. તો આત્મભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાન, ગુરુ આજ્ઞા સંપત્તિ નહીં, ઔષધ વિચાર ધ્યાન.
મોટો રોગ આત્મભ્રાંતિનો છે. એ રાખીને આત્મભ્રાંતિ તમે ગમે તે પ્રકારની સાધનાઓ કરો એ બધું આશ્રવબંધનું કારણ થવાનું, સમૂહનિદ્રાનું કારણ નહીં થાય. મથુરાઓના ચોબાઓ ભાગ પી અને નદીમાં શેર કરવા નીકળ્યા, નદીના હોડીઓ લઈને. તો ખૂબ ભાંગ પી લીધેલી શિવરાત્રિમાં. પછી 4 ચોબાઓ એક હોડીમાં બેઠા, 3-4 હોડીઓ હતી, બધામાં બેસી ગયા. अब कहाँ जाओगे? कि बस द्वारका जाएंगे, कि भगवान के पास दर्शन करने जाएंगे. तो ऐसे ऐसे जाओगे? नहीं, हलेसा मारना पड़ेगा. हम हलेसा अगल बगल में अरस परस में सब लगाएंगे तो पहुंच जाएंगे. बताए ચોબાઓ હતા પહેલવાન, અને ભાંગ પીને આવેલા અને ઉતાવળ હતી તો દોરીઓ છોડ્યા વગર હલેસા મારવા માંડ્યા. નાવની દોરી છોડવી જોઈએ, છોડી નહીં, અને હલેસા મારવા માંડ્યા. કલાક 1.5 કલાક થયેલા થાય ક્યાં, પેલો નશો ઉતરે ને, कि अभी देखो तो सही कौन सा स्टेशन आया के, तो कि अपने तो वही स्टेशन है जहाँ निकले थे ना, वही स्टेशन आ गया के. શું થયું? દોરી ભૂલી ગઈ, છોટું થોડી ભૂલી ગયા. એમ હું આત્મા છું એ ભૂલીને આપણે બધી હલેસાઓ ઘણા માર્યા. શાસ્ત્ર જ્ઞાન કરીને, તપ કરીને, ત્યાગ કરીને, માળાઓ કરીને, ભક્તિ કરીને, બધી ઘણી સાધનાઓ કરી, તો એ અરે ભવ ચક્રનો આંટો નહીં ટીકે કર્યો. જ્ઞાનીના આશ્રય વગર આ પરિભ્રમણનો અંત આવે એવો નથી. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, પાર ન તેથી પામ્યો ઉગ્રો ન હસવી. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત સાધન સમજો નહીં ત્યાં બંધન છે. કોઈ શાસ્ત્રનું જ્ઞાન ના હોય ને રાગ દ્વેષ છોડે તો એનું કલ્યાણ થાય કે ના થાય? અને 9 પૂર્વ સુધી જાણતો પણ રાગ દ્વેષને છોડે નહીં, વધારે તો સંસારમાં પરિભ્રમણ કરવાનું, વધવાનું. બસ રાગન રીસા દોયખ વિષા, એ તુમ દુઃખ કા દિશા, जब तुम उनको नाश करेसा, तब तुम जग का ईसा, आप स्वभाव में अब दूसरा मगन में रहना. દોય ખવીસા, આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદને ખાઈ જનારા 2 ખવીસા છે. અનંત આનંદ છે પણ અનુભવમાં નથી આવતો, કેમ કે વચમાં રાગ દ્વેષનું નડતર છે. જ્યારે જેટલા અંશે નાશ થશે એટલા અંશે તને શાંતિ અને આનંદ મળશે. કોઈ ગમે તેવા બનાવો હોય, વર્તન કરતા હોય, કે ગમે તે રીતે દુનિયાના અંદરમાં બનાવો બનતા હોય, એમાં અંદરમાં ઇન્વોલ્વ નહીં થવું. બસ શાંતિ ભાવે. આખું જગત ઓનલી ફોર સી, નોટ ટુ ટચ. આખું જગત ઓનલી ફોર સી, નોટ ટુ ટચ. બસ મ્યુઝિયમમાં પટ્ટીઓ મારી છે, જો પણ અડકશો નહીં, અડકશો તો ગુનો થશે, દંડ થશે. મ્યુઝિયમની અંદર વસ્તુ છે, માત્ર જોવા માટે તો મૂકી છે, અડશો તો દંડ થશે. એમ આખું જગત ઓનલી ફોર સી, નોટ ટુ ટચ. આખું જગત ઓનલી ફોર સી, નોટ ટુ ટચ. તમે મને જોવો છો, હું તમને જોઉં છું. તમને મારામાં રાગ નથી ને મને તમારામાં રાગ નથી, તો બંધાતા નથી આટલા બધા સાથે કલાકો બેસી તો. અને ઘરમાં ઘરવાળા હવારમાં જઈને રાતે આવે છે, પણ છતાં એમાં મારા પણ છે તો બંધાઈ જાય છે.
ત્રિકાળ એકાકી છીએ, દરેક દ્રવ્ય ત્રિકાળ એકાકી છે. સર્વથી સર્વ પ્રકારે ભિન્ન, અસંગ અને એકાકી છે. વધારે સમય ઘરમાં રહેવાથી આ મારા દીકરા છે, ને આ મારી દીકરીઓ છે, ને આ મારા ઘરવાળા છે, ને આ મારા આ છે, ને તે છે. પછી એમની જોડે 24 કલાક પનારો એટલે પછી અનુકૂળ વર્તે તો રાગ થાય, પ્રતિકૂળ વર્તે એટલે પાછા દ્વેષ થાય અને સંસાર વધતો જાય. એટલે બંને યુગપદ સાથે હોય છે. રાગ જાય તો દ્વેષ જાય, અને રાગ રહે તો દ્વેષ રહે. જ્યાં એકના બાજુ રાગ થયો બીજાના બાજુ દ્વેષ થશે. શક્તિ રૂપે તો બધામાં પડ્યું છે, કેવળ જ્ઞાને પડ્યું છે, અને રાગ દ્વેષે શક્તિ રૂપે પડેલા છે. શું વ્યક્ત કરો છો એ તમારી યોગ્યતા ઉપર આધાર છે. બધાય દોષોનું મૂળ રાગ દ્વેષ અને મોહ પરિણામ છે. બધા દોષો વળી રાગ દ્વેષ બીજા અનેક દોષોનું મૂળ છે. તેનાથી મન અતિ વિવળ અને ચંચળ બને છે. વળી સંસાર ચક્રનું મૂળ કારણ મિથ્યાત્વ અને રાગ દ્વેષ જ છે. કારણ કે તેના નિમિત્તે કર્મબંધથી ગતિ પ્રાપ્તિ, ગતિથી શરીર, શરીરથી ઇન્દ્રિયો, ઇન્દ્રિયોથી વિષય ગ્રહણ, અને વિષય ગ્રહણથી પાછા રાગ દ્વેષ, અને વળી રાગ દ્વેષથી પાછા કર્મબંધ, એમ સંસાર ચક્ર અનાદિનું ચાલ્યા કરે છે. મિથ્યાત્વના ગર્ભની અંદરમાં અનંત સંસાર રહેલું છે અને અનંત દુઃખ રહેલું છે. મિથ્યાત્વના ગર્ભમાં અનંત સંસાર રહેલો છે અને અનંત દુઃખ રહેલું છે. અને સંસારનું મૂળ કારણ મિથ્યાત્વ છે. મિથ્યાત્વાદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે, સમ્યક્વાદિક ભાવને ભાવ્યા નથી. અને મિથ્યાત્વ હોવાના કારણે અમુકમાં રાગ થશે અને અમુકમાં દ્વેષ થશે. અને એ પરિણામ અનુસાર કર્મનો બંધ થશે. અને જેવા કર્મ બાંધ્યા હશે એવી ગતિ મળશે. અને એ ગતિમાં એને અનુરૂપ શરીર મળશે. અને શરીરની સાથે ઇન્દ્રિયો અને મન બધું રહેશે. અને પાછા ઇન્દ્રિયોથી વિષય ગ્રહણની વૃત્તિ થશે. અને વિષય ગ્રહણથી પાછા રાગ દ્વેષ થશે. અને રાગ દ્વેષથી પાછા કર્મ બંધાશે. આમ એનું સંસાર ચક્ર અનાદિકાળથી ચાલ્યા કરે છે. હવે એને અટકાવવું છે. શિષ્ય પૂછે છે કે ભગવાન, જો તેમાં પણ એટલે સંસારમાં પણ જીવ સુખી રહેતો હોય તો શો દોષ છે? કેવળ મોક્ષમાં જ સુખી રહે એમ કેમ? એવો પણ શબ્દાર્થ છે. જો જીવ સંસારમાં પણ સુખી થાય તો શો દોષ? કોઈ દોષ નહીં, કારણ કે સંસારના સર્વ જીવોને સુખની જ પ્રાપ્તિ ઈષ્ટ છે. તો પછી સંત પુરુષો સંસારનો નાશ માટે પ્રયત્ન કેમ કરે છે? સંસારમાં સુખ હોય તો કોઈ મોક્ષના માટે પ્રયત્ન કરે જ નહીં. જ્ઞાનીઓ, અજ્ઞાનીઓ પ્રયત્ન કરે છે છૂટવાના, અને જ્ઞાનીઓ કરે છે. સુખી રહેતો હોય એટલે પુણ્ય ઉદયના કારણે સુખી પણ એ સુખી નથી. પુણ્ય ઉદયમાં પણ આકુરતા વ્યાકુરતા છે. 5 ઇન્દ્રિયના વિષયોને ભોગવવાના અંદરમાં પરિણામ થયા કરે છે. એ આકુરતા વ્યાકુરતા છે. સંસારમાં સુખ હોય તો બધા તીર્થંકરમાંથી બધા ગાંડા ના હોય. એકાદો તો ગાંડો હોય ઠીક છે, પણ 24 ગાંડા કે બધા નીકળી ગયા અને આપણે ડાયા. માટે
હે જીવ, તું ભ્રમામાં તને હિત કહું છું. સુખ અંતરમાં આત્મામાં છે, બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. તે પ્રગટ થવા માટે જગતના બાહ્ય પદાર્થોનું આશ્ચર્ય ભૂલ સમશ્રેણી રહેવી બહુ દુર્લભ છે. નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે. તે ન થવા અચળ ગંભીર ઉપયોગ રાખ. सुखिया सब संसार है, खावे अरु सोवे, और दुखिया दास कबीर है, गावे अरु रोवे. જેટલા બહારના સુખો ભોગવતા જાઓ છો, સુખાભાસને સુખ માનીને, એ બધાએ સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. લેશ એ લક્ષ્ય લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં હો રાજી. બાહ્ય સુખોના ભોગવટની અંદરમાં અસ્વસ્થ પરિણામ હોવાના કારણે ભાવ મરણ, અશુદ્ધ ભાવ, અશુભ ભાવની મુખ્યતા હોય છે. અને એના કારણે જીવ ભાવ અનુસાર, પરિણામ અનુસાર બંધ થાય છે. અને એના કારણે જીવ ચાર ગતિમાં પરિભ્રમણ કરીને અનેક પ્રકારના દુઃખોને પ્રાપ્ત થાય છે. જો સંસારમાં સુખની પ્રાપ્તિ થતી હોય તો સંસારમાં એવો શું દોષ છે કે સંત પુરુષો એના નાશ માટે પ્રયત્ન કરે. 6 ખંડની ગાદીઓ છોડીને કેમ નીકળી જાય છે? જો સુખ હોય તો. કેટલી રાણીઓ હોય છે ચક્રવર્તીના? હા. હવે એકને સાચવતા પરસેવા નીકળી જાય છે, એક રાણીને સાચવતા પરસેવા નીકળી જાય છે, તો 96,000 હોય તો તમારો રોમે રોમ તમારો ખલાસ કરી નાખે. સુખાભાસમાં જ્યાં સુધી સુખ લાગે છે ત્યાં સુધી જીવની સ્વરૂપ દ્રષ્ટિ યથાર્થ થઈ શકતી નથી. હવે એને ખ્યાલ આવે કે નહીં, આત્મામાં સુખ છે, આત્મામાં શાંતિ છે, અને હું આત્મા છું, મારો આત્માનો ઉપયોગ આત્માકાર થાય એમાં જ શાંતિ છે. માટે જલ્દી એની ઓળખાણ કરી અને જલ્દી આત્મસ્થ થવું, સ્વરૂપસ્થ થવું, બસ એ જ મારી વાલી જિજ્ઞાસા છે. અને બીજું કંઈ આવડતું નથી. રે આત્મ તારો શીઘ્રને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યોવા, વચનને હૃદય રખો. સર્વ આત્મામાં સમદ્રષ્ટિ. પણ સાહેબ, મારા ઘરવાળા તો રોજ રાગ દ્વેષ કર્યો, તમે ક્યાં મારે સંભાળે? એટલે ત્યાં જ તારી ચકાસણી છે. છરી ચપ્પાના ધારવાળા આવે છે ને, તો હેમરી ઉપર ઘસે છે આમ, પછી થોડી વાર થઈને પેલા આમ આંગળી અડાડીને જોઈ લે છે કે ધાર ચડી કે નથી ચડી. એમ તમારે છરી ચપ્પાની ધાર જોઈ તો જોઈ લો, ઘરવાળા તમારાથી વિપરીત વર્તે કે બહુ અનુકૂળ વર્તે, ત્યારે તમારી ધાર બુઠ્ઠી થઈ જાય છે કે તેજવાળી રહેશે, જોઈ લો. કોઈ પણ પર બીજાને સુખી કે દુઃખી ના કરી શકે. તો અમુક પરથી મને સુખ થાય છે, અમુક પરથી મને દુઃખ થાય છે, આ કલ્પના ભ્રાંતિ છે. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુझने રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખે સુખ નહીં. જ્ઞાનીઓનું એક પણ વચન યથાર્થ રીતે અવધારણ કરવામાં આવે તો એનો યાવત મોક્ષ થાય એમ જ્ઞાનીઓ કહે છે. એનો અર્થ શું થયો કે આ દિન સુધી આપણે વચનો વાંચ્યા ઘણા, ગોખ્યા ઘણા, પણ એકેનું પાલન કર્યું, પાલન ના કર્યું. શું કામ? ભૂખ ધરાઈ ગયો, સવારમાં ગાંઠિયા મરચાં ખાઈને પછી દૂધ પાક આવ્યો, હવે આમ જોઈને રાજી થાય પણ ખાઈ શકાતો નથી. અનંત ભાવ દેહના માટે આત્મા ગાળ્યો, હવે એક ભાવ આત્મા માટે દેહ ગાળવામાં આવશે તો અનંત ભાવનું સાટવું
એક ભાવ હવે આત્મા માટે કાઢી લો, બાકીનો થોડો રહ્યો છે એટલો 75-80% તો નીકળી ગયો, પણ થોડો રહ્યો છે. એમાં બધી પ્રવૃત્તિને સાપેક્ષપણે ગૌણ કરી અને એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ. આવી જ્યારે અંદરમાં સ્થિતિને દશા થશે ત્યારે ભગવાન બંધાવાના કામીને છોડતો નથી અને છૂટવાના કામીને બાંધતો નથી. કોણ બાંધનાર છે તમને? તમે અજ્ઞાનથી પરમ એકત્વ બુદ્ધિ કરીને રાગ દ્વેષ કરીને બંધાવો છો. કોઈ જીવ કોઈને બાંધી શકે નહીં, કંઈ છોડી શકે નહીં. જીવ પોતાના પરિણામથી જ બંધાય છે અને પોતાના પરિણામથી જ છૂટે છે. પરિણામે બંધ અને પરિણામે મોક્ષ. વિભાવ પરિણમનમાં સંસાર છે અને સ્વભાવ પરિણમનમાં મોક્ષ છે. તો દ્રષ્ટિ ક્યાં રાખવાની છે? પોતાના પરિણામ ઉપર, કે મારા પરિણામ કેવા થાય છે. અને અંદરમાં પ્રેક્ટિકલ વિચારો કે આવા પરિણામ થાય તો મારે દેહ છૂટે તો મારી કઈ ગતિ થાય. અશુભમાં હોય તો કેવી ગતિ થાય, શુભમાં હોય તો કેવી ગતિ થાય, અને શુદ્ધમાં હોય તો કેવી ગતિ થાય. વારંવાર નિરીક્ષણ કરશો એટલે તમે ખોટા ભાવોથી અટકતા જશો, સારા ભાવમાં આવતા જશો અને પછી શુદ્ધો ઉપયોગની અંદરમાં સ્થિર થઈ જશો. હે જ્ઞેય ઉપાધિનો સાચો વિવેક આવે તો હેને છોડ્યા વગર હે નહીં. જ્ઞેય તો બધું સહેજે જણાય છે અને ઉપાધિની અંદરમાં એકમાત્ર પોતાનો શુદ્ધ આત્મા છે. આરાધવા યોગ્ય હોય જગતમાં કોઈ વસ્તુ તો પોતાનો આત્મા છે. અને આત્માએ શું ગુનો કર્યો છે કે અનાધિકારથી આપણે એની સામે જ જોયું નથી. બાકી બધાય વિકલ્પો કર્યા પણ આપણે આત્માની સામે જોયું નથી. ક્યાં સુધી નહીં જોવો? જ્યારે જોશો ત્યારે જ આત્માની શાંતિ મળશે, આત્માનું સુખ મળશે. તને ક્યાંય નહીં ગમે તો આત્મામાં તો જરૂર ગમશે. અહીંયા આપણે આવ્યા, થોડું ગમ્યું, સારું રોકાણા, પછી હવે આ જગ્યા ગમવાની બંધ થઈ ગઈ એટલે બીજી જગ્યાએ ગયા, ત્યાંય પણ આવું થયું. આમ ફરતા ગયા અને સિદ્ધ ભગવાનને આત્મા ગમી ગયો તો સ્થિર થઈ ગયા. માટે આત્મદૃષ્ટિ કરો, આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવળ જ્ઞાન. આત્માનું અનુસંધાન કરો, આત્માનું ધ્યાન કરો. નિર્વિકલ્પ સમાધિની અંદરમાં સ્વસંવેદન દ્વારા આત્માનું અનુભવ કરો તો એ મોક્ષ માર્ગની અંદરમાં આગળ વધી અને આત્માનું કલ્યાણ આપણે સાધી શકીશું. ઓમ શાંતિ શાંતિ.